ગુજરાતના આદિવાસી પટ્ટાનું રાજકારણ હવે ગરમાઈ ગયું છે, કારણ કે દેડિયાપાડામાં અત્યાર સુધી તો ચૈતર વસાવાની જે પકડ હતી એ ખૂબ મજબૂત હતી, પરંતુ હવે એક આદિવાસીના મજબૂત એવા નેતા ચૈતર વસાવાની સામે દેડિયાપાડામાં જ પડે તેવી શક્યતાઓ જે છે એ વર્તાઈ રહી છે, કારણ કે મહેશ વસાવાએ હવે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતના આદિવાસી પટ્ટાનું જે રાજકારણ છે એ હવે ગરમાય તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે, કારણ કે આદિવાસી પટ્ટાના જે મજબૂત નેતાઓ અને જે ચહેરાઓ છે એમાં મહેશ વસાવા જે ભારતીય જનતા પાર્ટીમાં છે, ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીમાં છે અને અનંત પટેલ જે કોંગ્રેસની અંદર છે। એટલે આ ત્રણેય નેતાઓ જે છે ત્રણેય અલગ અલગ રાજકીય પક્ષોની અંદર કામ કરતા હતા, પરંતુ દેડિયાપાડા જે છે એ ચૈતર વસાવાનો ગઢ સમૂહ છે। પરંતુ હવે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે કે દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાને આગામી ચૂંટણીઓની અંદર હવે અઘરું પડશે, કારણ કે મહેશ વસાવાએ હવે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે અને દેડિયાપાડામાં જ ચૈતર વસાવાને એ ચુનૌતીભર્યો માહોલ ઉભો કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગઈકાલે જ્યારે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દાહોદ પહોંચી હતી, ત્યારે દાહોદની અંદર મહેશ વસાવાએ ઓફિશિયલી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને એ બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ। બસ કોંગ્રેસમાં જોડાયો એટલા માટે છું કે મને ભારત દેશના જે મૂળ લોકો છે, SC ST OBC માઇનોરિટી, એનો અવાજ બનવાની છે, કેમ કે વર્ષોથી એમની સાથે અમે જો એમની વિચારધારા અમારી સાથે મળે છે, પરિણામે અમે જળ જમીન જંગલની લડત લડવાના છે। જે રીતે આ ભારતીય જનતા પાર્ટી આ સમાજને વેરવિખેર કરવાની વાત કરે છે અને ભાગલા પાડીને રાજ કરવાની વાત કરે, અહીં ગાડી જે આમ આદમી પાર્ટી જેવાને આ લોકો પ્રોત્સાહિત કરે છે ને જે વોટ છે એ કોંગ્રેસ પાર્ટીના વોટ અને થર્ડ પાર્ટીઓ જે વોટ કાપવાની વાત છે એની સામેની અમારી લડાઈ છે, કેમ કે એ ભાજપની બી ટીમ છે, એ જે મત જીતવાના મતની તોડવાની વાત કરે પણ હજી ક્યારેય બનવાનું નથી। આજે આદિવાસી સમાજ, OBC સમાજ, SC સમાજ અને માઇનોરિટી સમાજ જાગૃત થઈ ગયો છે, એટલે આવનારા સમયની અંદર આ ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભા પણ એની સરકારો કોંગ્રેસની બનવાની છે। એ દેશની આઝાદી પહેલા અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડીને રાજ કરવાની વાત છે, એ ગોરા અંગ્રેજો હતા ને અત્યારે જે ભાગલા પાડીને રાજ કરવાની જે વાત કરે છે એવી ભારતીય જનતા પાર્ટી જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાઈ છે। આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા, એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી, એ કોંગ્રેસને ધન્યવાદ। અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે, આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે। આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કર્યા છે, એમની જમીનો છીનવી લીધી છે, એની સામેની આ લડાઈ છે। એટલે ભાગલા પાડોને રાજ કરો આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું। અહીં ગુજરાતમાંથી જે ચંગુ ને મંગુ દેશની અંદર ગયા છે એ ચંગુ ને મંગુને પાછા ઘેર બેસાડી દઈશું, એ નેમ સાથે મેં આ કોંગ્રેસ જોઈન કરી છે ને આવનારા સમયથી ઉમરગામથી અંબાજી સુધી અમે આ લડત લડીશું। જેવી રીતે પાટલિયાની અંદર પેલા બહેનનું, વિધવા બહેનનું ઘર તોડીને આ જંગલ ખાતા અને પોલીસ ખાતા આ સરકાર, ભાજપની સરકારે તોડી નાખ્યા છે, એ કોઈ વિસ્તારમાં બનવા નહીં દઈએ। જો આવનારા સમયની અંદર એ કરશું તો અમે ચૂપ નથી બેસવાના। ખાસ કરીને અમારી લડાઈ રહેશે SC ST OBC માઇનોરિટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે, પણ આવનારી 2027ની વિધાનસભા પણ તમે જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં ગાડી વિજય થવાનો છે, કોંગ્રેસની સરકાર આવવાની છે અને આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ જે નેતાઓ છે એમને જેલમાં નાખી દેવાના છે। એ અમિતભાઈએ પણ આ સ્ટેજ પરથી કીધું છે, એટલે અમિતભાઈ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। હું આજે એના માટે જોઈન થયું છે અને મેં જોઈનિંગ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર।
તો મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર તો ઘણા આકરા આક્ષેપો કર્યા જ હતા, પરંતુ એવી પણ વાતો ને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે દેડિયાપાડાની અંદર હવે મહેશ વસાવા ચૈતર વસાવાને ભારે પડી શકે એમ છે. આ વિષયને લઈને અને આ થઈ રહેલી ચર્ચાઓને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.